નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ બસ કંડક્ટર સાથે બનેલ સત્ય ઘટના। રોજની જેમ ધાઈ કરતી હું બસ ડેપો ઉપર પહોંચી। ધામાપુર બ્રાન્ચમાં બદલી થતાં હવે મારે રોજ 1.5-2 કલાકની બસની મુસાફરી કરવી પડતી। ભારે ત્રાસ હતો। આમ તો આ ઓફિસના સમયે 5-5 મિનિટના અંતરે 3 બસ હતી, પણ તે નિયમિત આવતી નહીં। અમે તેમાંય અઠવાડિયામાં 1-2 દિવસ તો 3માંથી 1 બસ બગડી હોય એટલે કેન્સલ થાય કે બહુ મોડી પડે, અને ત્યારે તો એવી ભીડ થાય એ ભીસાભીસમાં મારા માટે તો ચઢવાનું જ અશક્ય થઈ પડે। હું ચઢી શકું ત્યારે બસ આખી ચિક્કાર થઈ ગઈ હોય એટલે ઊભા જ જવું પડે। એક હાથે સળિયો પકડી બીજા હાથે સાડીનો છેડો ને પર્સ સંભાળતા 2 કલાક મુસાફરી કરવી એ ત્રાસ અસહ્ય થઈ પડતો। આ ભીડમાં સ્ત્રીની શરીરની મર્યાદા તો જળવાય જ ક્યાંથી। આમ તો 21 થી 25 નંબરની 5 સીટ બહેનો માટે અનામત છે, પણ ત્યાં મોટે ભાગે ભાઈઓ જ બેસી ગયા હોય। આપણે કહીએ તો કેટલાક કચવાતા ઉઠી જાય, પણ બધા જ કાંઈ આપણું સાંભળે નહીં। હવે સમાનતાના જમાનામાં હજી તમને બહેનો માટે અનામત જોઈએ? એવા મહેણાએ મારે તકરાર કરવાનું ફાવે નહીં। ક્યારેક મોટી ઉંમરના પુરુષોને ઉઠાડવાનું આપણને ન ગમે, પણ આજે તો ગમે તેમ ઉઠાડીને બેસવું જ પડશે। માસિકમાં હતી અને પગ મારા કળતા હતા। આવું મનમાં ચાલતું હતું ત્યાં બસ આવી। લોકો દોડ્યા। કોઈકે બારીમાંથી રૂમાલ કે ઝોળી મૂકી જગ્યા રોકી, કોઈક બારીમાંથી ચઢી ગયું। બસને બારણે તો ધમસાણ મચી ગયું। હું બાજુએ ઊભી રહી ગઈ। છેવટે ચઢી ત્યારેય બારણે ઊભેલાઓ વચ્ચે ભીસાતી જ ચડી। આજે સખત ભીડ હતી। કંડક્ટર આગળ સરકો કરતો હતો। હું માંડ સરકતી બહેનોની સીટ પાસે પહોંચી। આજે ત્યાં પુરુષો જ બેસીને ગયેલા। આ બહેનોની અનામત સીટ છે, પ્લીઝ ઉઠો। એણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું। મેં ફરી કહ્યું, સાંભળતા નથી? હું તમને કહું છું, આ સીટ બહેનો માટે અનામત છે। ઉઠો। મને એકલાને જ શું કામ કહે છે? આ બીજા પણ નથી બેઠા? બીજાને છોડો, તમે ઉઠો છો કે નહીં? કે બસ ઊભી રખાવું? જા, નથી ઉઠતો, તું શું કરી લઈશ? અને એ સીટ ઉપર વધારે પછારીને બેઠો। એ પીધેલો હતો। મોઢામાંથી ભારે વાસ આવતી હતી। બીજા મુસાફરો મને સાથ આપવાને બદલે જાતની સલાહ આપવા લાગ્યા। અરે, થોડા કલાક કાઢવાના, તેમાં શું નાહકાની કરાર? ત્યારે શું ઊભા છું ને બેઠા છું? આ મુકામ આવશે અને 2 ઘડીમાં ઉતરી જવાનું। બાઈ માણસ થઈને આવા પુરુષોને વતાવવા નહીં। સીટ છે। હું સમસમી ઉઠી। મેં કંડક્ટરને બૂમ પાડી, ભાઈ ને ઉઠાડો। આ બહેનોની બહેન, તમે તમારું ફોડી લ્યો, હું બધાને કાયદો બતાવવા ક્યાં જાઉં? તો અહીં બહેનો માટે એમ લખો છો શું કામ? એ ભૂસી નાખો ને। કંડક્ટરે કાંઈક દાદ ન આપી। મુસાફરો પણ જોતા રહ્યા। કેટલાક હસતા હતા, કેટલાક ઠાવકું મોટું રાખી બારી બહાર જોતા રહ્યા। મને ગુસ્સો તો એવો આવ્યો, પણ શું કરું? છેવટે મેં કહી નાખ્યું, તમે બાયલા જ છો, તે બેઠા રહો બહેનોની સીટ ઉપર। અને અહીં પણ બધા બાયલા જ બેઠા છે। કોઈ તમને એક શબ્દ કહે છે? હું ક્રોધથી ધુઆપુઆ થતી, પણ તેવામાં એ ભાઈ બબડતા ત્યાંથી ઉઠ્યા, પોતાની સાથેના ભાઈને ઉઠાડ્યા। આ આપણને બાયલા કહે છે? કમજાત સ્ત્રીની લત બંને બહાર આવી ઊભા। હું વિજયી રૂઆબ સાથે ત્યાં જઈને બેઠી। ઘડી પહેલાં ઊભા છું ને બેઠા છું કહેનારી બાઈ પણ મારી પાસેની સીટ પર આવી બેઠી। મારી વાત ઉપર હસનારા હવે મારી તરફ માનથી જોતા રહ્યા, જાણે મેં કાંઈ પરાક્રમ કરી બતાવ્યું। મને સારું લાગતું હતું। મેં રૂમાલથી પરસેવો લૂછ્યો, વાળ સરખા કર્યા, બારીએ માથું ટેકવી, આંખ બંધ કરી, પરંતુ મારી વિજયનો નાશ તો ઘડીવારમાં ઉતરી ગયો। મને વિચાર આવ્યો, મેં આ શું કર્યું? મેં વિજય કેવી રીતે મેળવ્યો? પેલો ઉઠ્યો તે સ્ત્રીને
કે નિયમને માન આપીને નહીં, પણ તેને સ્ત્રી કહ્યો તેના અપમાનથી ગુસ્સે થઈને ઉઠ્યો. એ નશામાં હતો, છતાં બાયલો કહેતા એને પુરુષનું અભિમાન ઘવાયું. સ્ત્રીને તું પુરુષ જેવો છો કહે તો સ્ત્રીનું અભિમાન ઘવાય છે. ઉલટાની તેમાં તે ગૌરવ અનુભવશે. મારી દીકરી તો દીકરા સમાન છે એમ મા બાપ કહેશે અને દીકરીએ તેમાં ગર્વ અનુભવશે. આ લઘુગ્રંથિએ જ મારી પાસે તેને બાયલો કહેવડાવ્યો. આમાં સ્ત્રીનું જ અપમાન થયું. મારું મન મને કોસતું રહ્યું, અંદર કાંઈક સૂળની જેમ ખૂંચતું રહ્યું. સીટ પર બેઠા બેઠા એ મને ભારે અસુખ થવા લાગ્યું. આના કરતાં તો હળદોલા ખાતા ખાતા ઊભા રહેવામાં વધુ સુખ મળત. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.